તો કેમ છો મારા વાલા મિત્રો? તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે જે વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તે એક માહિતીપૂર્ણ વિડીયો છે જે તમને બધાને ખૂબ લાભદાયક થઈ શકે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેવું. તો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર તરફથી વિધવા મહિલાઓને મળશે દર મહિને 1250 સહાય. તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. તો જો તમારે આ સહાયનો લાભ લેવો હોય તો આ વિડીયો તમારે જરૂરથી જોવો. તો આ પેન્શન તમને કઈ રીતે મળશે, એમાં તમારે શું શું પુરાવા જોશે અને કઈ રીતે તમારે આ પેન્શનનો લાભ લેવો તે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. તો હવે આપણે વાત કરીશું ગુજરાત સરકાર વિધવા સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. ચાલો દોસ્તો જોઈએ કેવી રીતે અરજી કરવી, કયા દસ્તાવેજો જરૂરી છે અને લાભ કોણ લઈ શકશે તેની સંપૂર્ણ માહિતી. તો દોસ્તો, ગુજરાત સરકારે રાજ્યની વિધવા મહિલાઓ માટે એક ખૂબ જ ઉપયોગી યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને આર્થિક સહાય મળે છે જેથી તેઓ જીવન જરૂરિયાતો પૂરી કરી શકે છે. તો ચાલો જાણીએ તેની સંપૂર્ણ માહિતી. તો મિત્રો, વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી વિસ્તારથી સમજાવવાના છીએ. તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે ક્યાંથી અમારો વિડીયો જોવો છો તે તમારા ગામનું નામ અમને કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે આગળ વાત કરીશું કોણ લઈ શકશે આ યોજનાનો લાભ. તો મિત્રો, તમારે આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તે સમજવું બહુ મહત્વનું છે, જેથી કરીને વહેલી તકે તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. તો આગળ વાત કરતા આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાત રાજ્યના સ્થાયી રહેવાસી હોવા જોઈએ, તેના પતિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ અને અરજદાર કોઈ પણ અન્ય સરકારની સહાય યોજના હેઠળ ન હોવી જોઈએ. ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી વધુ હોવી આવશ્યક છે. સાથે સાથે અરજદારની આવક નિશ્ચિત મર્યાદા હેઠળ હોવી જોઈએ, જે જિલ્લા કચેરી દ્વારા નક્કી થાય છે. તો હવે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ લેવા તમારે અરજી કેવી રીતે કરવી, અને આ વિડીયોમાં આપણે તમને સમજાવશું કે આમાં ઓનલાઈન અરજી પણ થાય અને પાસેના દફતરમાં પણ તમે અરજી કરી શકો. તો ચાલો અરજી કેવી રીતે કરવી તે સમજીએ. અરજી કરવી બહુ જ સરળ છે. તમે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. સૌપ્રથમ હેપ્સ અથવા ગુજરાત સરકારની અધિકૃત સાઇટ પર જાઓ. ત્યાં વિધવા સહાય યોજના ગુજરાત વિકલ્પ પસંદ કરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. આખરે અરજી સબમિટ કરો અને રસીદ સાચવી રાખો. તો હવે આપણે સમજીએ અરજી માટે જરૂરી દસ્તાવેજો. તો પેલું છે આધાર કાર્ડનો, આપણું અરજદાર જે કોઈ પણ હોય તેનું આધાર કાર્ડ જરૂરી છે. પતિના મૃત્યુનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝ ફોટો, બેંક અથવા પાસબુકની નકલ. તો હવે આપણે વાત કરીશું યોજનાના મુખ્ય લાભો વિશે. તો આ યોજના અંતર્ગત મહિલાને દર મહિને આર્થિક સહાય મળે છે, જે સામાન્ય રીતે ₹1250 થી 1500 સુધી હોય છે. સરકારના નિયમ મુજબ આ સહાય સીધી મહિલાના બેંક ખાતામાં જમા થાય છે, જેથી કોઈ મધ્યસ્થીના માધ્યમથી છેતરપિંડી ન થાય. તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. તો આ માહિતી તમને કેવી લાગી અને તમે આ યોજનાનો લાભ લેવાના છો કે નહીં તે અમને જણાવજો. અને આ યોજનાનો લાભ જરૂરથી લેવો, જેથી કરીને વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતમાં આસાની પડે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી, મળશું એક નવા વિડીયો સાથે.